એક લોકવાર્તા જે તમારા અભ્યાસક્રમમાં છે, ચાંપરાજવાળો. વાળા એ અટક હતી એ સમયે, હજુ પણ હોય છે. હું આ વાર્તાની અંદર પણ લોકવાર્તાના સ્વરૂપની વાત કરીશ. લોકવાર્તાની અંદર ચમત્કૃતિ હોય, લોકોત્તર તત્વો હોય, ભૂત, પલિત, જાદુ, ટોના, આ બધું હોય, અપ્સરાઓ હોય. તો આની અંદર એ બધું જ છે, જેને આપણે માની ન શકીએ એવી વાતો લોકવાર્તા. કારણ કે એના જે પ્રકારો છે એ પરિકથા છે, દંતકથા છે, એટલે એ બધું એની અંદર હોવાનું. તમે જે મોટીફ ભણો છો એની અંદર પણ પવન પાવડી, ઉડતો ગાલીચો, આ બધા મોટીફની અંદરના જે 3 પ્રકાર છે એમાં તમે આ ભણો છો. તો ચાંપરાજવાળો મોટું ભળકડું હતું. ભળકડું એટલે વહેલી સવાર, હબસીના મોઢા જેવું અંધારું હતું. જો મેઘાણી કેવી રીતે લોકવાર્તાની અંદર સર્જનાત્મક પ્રવેશ કરે છે, એમની લોકવાર્તાઓ કઈ રીતે અનુસર્જન થઈ જાય છે, તે આ હબસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા, ક્યાંક ક્યાંક વીજળીના ચમકારા થતા હતા. એમાં ભાદરનું ડોળું પાણી કોઈ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતલપુર ગામમાં, હાલ જ્યાં ચાંપરાજની ડેલી નામે ઓળખાતો ખાંચો છે, ત્યાં દરબારી દોઢીની નાની બારી ઉઘાડી અને જુવાન રાજપૂત ચાંપરાજવાળો જંગલ જવા નીકળ્યો. ગઢ એટલે ઘર જ એક રીતના, પણ 1 ગામ 2 ગામના ધણી હોય. જંગલ જવા નીકળ્યો એટલે 2 નંબર જવા નીકળ્યો. તમારી પેઢીને તો એ નહીં ખબર હોય. એક હાથમાં પોટલીઓ છે એટલે લોટો છે, બીજા હાથ બગલમાં દાબેલી તલવારની મૂઠ પર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા ઝીલતો આવે છે. એકાએક રાજપૂત ભાદરની ભેખડ પર થંભી ગયો. ભાદર એ નદી છે. કાન માંડ્યા. આઘે આઘે કોઈ રોતું હોય અને ભેળું કોઈ ગાતું પણ હોય એવા સૂર સંભળાયા. કોઈ બાઈ માણસનું ગળું લાગ્યું. નક્કી કોક નિરાધાર બોન દીકરી, એમ મનમાં બોલી ચાંપરાજવાળાએ પગ ઉપાડ્યા. તલવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી, કોંટી છોડી નાખી, અવાજની દિશા બાંધી એકદમ ચાલ્યો સડેડાટ. થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાણું. વીજળીના સબકારે 2 ઓળા વર્તાણા. માટી થાજે કુકરમી એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી ભેખડો પર ગારો ખૂંદતા ખૂંદતા દોટ દીધી. નજીક ગયો તો ઊભો રહી ગયો. કોઈ આદમી નો દીઠો, માત્ર તેજના 2 ઓળા દેખાણા. એ 2 ઓળા ચોખ્ખા અંગ નો દેખાણા, પણ 2 બાઈ માણસ હતા એ તો ખબર પડી. એક ગાય ને બીજી રોવે. કોણ? ચાંપરાજવાળો? ગાતા ઓળાએ મીઠા કંઠે પૂછ્યું. હા, તમે કોણ છો બાયું? અટાણે આઈ સીધને કલ્પાંત આદર્યું. ચાંપરાજવાળા: બીશ નહીં ને? સીધને બીયું? હું રાજપૂત છું. ત્યારે અમે અપસરાવું છીએ. અપસરાવું? આઈ સીધને? અહીં કાલ હાંજે યુદ્ધ થશે અને આ ભાદરમાં પાણીની બદલે રુધિર વહેશે. તે એમાં મોખરે 2 જણા મરાશે. પહેલો તારો ઢોલી જોગીડો અને બીજો તું ચાંપરાજવાળો. એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટી બેન છે ને, એને વરવાનું છે. આપણે કહીએ ને કે વીર મૃત્યુને પામે તો સ્વર્ગમાં અપ્સરાઓ મળે. તો જે પહેલો મરશે એની હારે આ મારી મોટી બેને પરણવાનું. એટલે એ કલ્પાંત કરે છે. ને બીજો મરનાર ચાંપરાજ, એને મારે વરમાળા રોપવાની છે. એટલે હું દાંત કાઢીને ધોળને મંગળ ગાઉં છું, લગ્નના ગીત ગાઉં છું. ભળકડું વેગે વહી જવા લાગ્યું ને 2 ઓળા સંકોડાવા માંડ્યા.
રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હિબકા જેવા થવા માંડ્યા. થડક થડક છાતીએ ચાંપરાજવાળાએ પૂછ્યું, અપસરા, મારે પાદર યુદ્ધ કેવું? મેં તો કોઈ હારે વેર નથી કર્યા. વસ્તીને રાજા બેવને વાલપ વર્તે છે. ચાંપરાજવાળા આયકાલ દિલ્હીનું દળ કટક ઉતરશે. માર માર કરતું હાલ્યું આવે છે. એક જણના પાપે તારું આખું રાજપાટ રોળાઈ જશે. પણ કોણ એક જણ? અને શું પાપ કર્યું? તારા ગામનો મોચી, એને કોક જોગીએ રાજી થઈને વરદાન માંગવાનું કીધું. તે કમતીઓ મતી વગરના મોચીએ માંગ્યું કે હું જી ચિંતવું એ હાજર થાય, એટલે હું જેની ઈચ્છા કરું એ હાજર થાય. બોલે બંધાયેલા જોગીએ તપસ્યા વેચી એક દીવી ઉતારી મોચીને દીધીને કહ્યું, જા ગમાર, પ્રગટજે, 4 દૂત નીકળશે, તું કહીશે કરશે. કૂડ માંગીશ તો તારું કૂડ એટલે કપટ, તો તારું નગર રોળાશે. પછી ચાંપરાજ મોચીડાએ મધરાતે દીવી પ્રગટાવી. 4 ફિરસ્તા હાજર થયા. ઈ કામીએ માંગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી અહીં આણો. ચાંપરાજવાળાના હૈયામાંથી નિસાસો નીકળી ગયો. મારા ગામના મોચીને આવી કમત હુજી. પછી તો ચાંપરાજ રોજ રાતે શાહજાદીને પલંગ સોતી મંગાવે. ફૂલ જેવી શાહજાદી ચામડાની દુર્ગંધથી જાગી જાય. મૃગલા જેવી આંખ ઉઘાડી ચકળ વકળ ડોળા ફેરવે, મૂંઝાય, અકળાય, આંખ્યું મીચી જાય. મોચક બીને એનાથી આઘોરે, એની હિંમત ન થઈ એને અડવાની. ભળકડે પાછો પલંગ ફિરસ્તા દિલ્હીના દરબારમાં પહોંચાડી દે. ભળકડું ભાંગવા લાગ્યું, ઓળા ઝાંખા થવા લાગ્યા, વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો. એમ કરતાં ચાંપરાજ 6 મહિને શાહજાદીનું શરીર સુકાણું. ત્યારે માએ ફોસલાવી પટાવી બેટીને હૈયાની વાત પૂછી. દીકરીએ અંતરની વેદના વર્ણવી. બાદશાહને વિગતની ખબર પડી. બાદશાહે શીખ્યું કે બેટી આજ પૂછતી આવજે, ક્યું ગામ, ક્યો રાજા, પોતે કોણ, નામ શું. એ દિવસની મધરાતે મોચીના ઘરમાં આળસ મરડીને શાહજાદી બેઠી થઈ. પૂછ્યું. 6 મહિને સુંદરી બોલી એટલે રાજી થઈને મોચીએ તો નામઠામ દઈ દીધા. અને એ એંધાણે બાદશાહનું કટક ચડ્યું છે. કાલની રાતે આપણે બેય સુરાપુરીમાં સ્વર્ગલોકમાં સાથે હશું. ચાંપરાજ, એટલે આજે હું હરખ ભરીને ગીત ગાઉં છું. એ જ વખતે બીજા ઓળાએ જટિયા પીંછા, ચીસો પાડી અને પરોઢિયાના ફૂટતા તેજમાં બેયના અંગ ઓગળી ગયા. ભાદર નદી રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા. ચાંપરાજ આઘે આઘે મીટ માંડીને ભેખડ પર ઊભો હતો. સાદ પાડીને બોલતો હતો, રોમા રોમા, હું જોગડાને પહેલો નહીં મરવા દઉં, તું રોમા, હું જ પહેલો મરીશ. પાઘડીનો આંટો લઈ જાણનાર એક એક જેતપુરીઓ જુવાન તે ઘરડો રાજપૂત દરબારમાં હલક્યા છે. શરણાઈઓ સિંધુડાના સેસાટ ખેંચી રહી છે અને તરઘાયો ઢોલ ધ્રુસકાવતો જોગડો ઢોલી ત્યાં ઘૂમી રહ્યો છે. જુવાનોની ભૂજાઓ ફાટ ફાટ થાય છે. કેસરિયા રંગના રંગડા ઉકળે છે. એ મોચકાને બાંધીને ચીરી નાખો, એ કુકર્મીને જીવતો સળગાવી દો. ડાયરાના જુવાનોએ રેડિયા કર્યા. પણ એ બધાને વાર્તો ચાંપરાજ ધીરે ગળે કહેવા લાગ્યો કે બાપ, થાવાની હતી તો થઈ ગઈ. એમાં મોચીને મારે આજ કાંઈ થોડું જૂદ અટકવાનું છે. બાદશાહ તો નીકળી ગયો છે. અને એ તો ગામ હંધાઈનું પાપ ને, રાજા ને રૈયત બધાયનું પાપ. નીકર રાજપૂતને ગામથી બે કોઈની આવી કમત સૂજે. પણ હવે આ જોગડા ઢોલીનું શું કરવું છે? બાપ ચાંપરાજ, પિતા એભલવાળા બોલ્યા. એ ગા વાળે એ અર્જણ, વીર હોય એ અપસરાને વરે, એમાં નાત જાત ન જોવાય દીકરા. મર જોગડો પેલો પોંખાતો, જેતપુરને જાજો જશ ચડશે. પણ બાપુ, ઓલી 16 વર્ષની રંભા આજ ભળકડે કાંઈ રોતી હતી, બહુ રોતી હતી બાપુ. એનો મનખો ધૂળ મળશે. માટે કહું છું, જોગડાને કોઠાની માલિકો આજનો દિવસ પૂરી રાખીએ.
ઈ તો કેમ બને ચાંપરાજભાઈ? બીજા જુવાનોએ કહ્યું, એનો તરઘાયો વગડે નહીં તો સુરાતન થોડું ચડે. બીજા હાથની દાંડી પડે, કંઈ માથા પડે ને ધડ લડે એવું થોડું થાય. તો ચાંપરાજ, હું ઝૂકતી ઉજાડું. એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું. જોગડાને લઈ જાઓ કોઠાને માથે, ન્યાયના ડીલને દોરડે બાંધો, હાથ છૂટા રાખો ને હાથમાં આપો ઢોલ. ઊંચે બેઠો બેઠો એ વગાડશે ને હેઠે ધીંગાણું હાલશે, પણ મજબૂત બાંધજો, તોડાવી ન નાખે એ જોજો. સાચી વાત છે બાપુની. જુવાનો અંગ કસવા લાગ્યા. કેસરિયા લુગડાનો ઘટાટોપ બંધાઈ ગયો. પિયાલા જેવી તલવારો સજાઈ ગઈ. ઘાટા કસુંબા ઘોળાવા લાગ્યા અને છેલ્લી વારની અંજળીઓ બાપુ પીલ્યો પીલ્યો એમ હાકોટા થવા માંડ્યા. તડકો નમ્યો, સૂરજ ધૂંધળો થયો, ગગનમાં ડમરી ચડતી દેખાણી. જો ભાઈ જોગડા, સામે ઊભું એ બાદશાહનું દળકટક. આપણા જણ છે પાંખા, જેતણો આજ બોળાઈ જાહે. તુને વાંધો છે તે આટલા હારું. ભૂજાયું તોડી નાખજે, પણ તરઘાયો થોભાવીશ નહીં. આ કોઠા સામા જ અમારા માથા પડે અને ધડ લડે એવો ઢોલ વગાડજે. સુરાત અને થર થર કાંપતો જોગડો ચકચૂર આંખે ચાંપરાજની સામે નિરખી રહ્યો. કસકસીને એની કાયા બંધાઈ ગઈ. ધ્રુસાંગ 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 એની દાંડી ઢોલ પર પડવા લાગી અને ડેલીમાંથી વાળા રાજપૂતોનું કેસરી દળ દાંતમાં તલવાર લઈ હાથમાં ભાલા સોતું દોટ દેતું નીકળ્યું. પણ જોગડો ઢોલી રહી ન શક્યો. કોઠા સાથે કસકસાટ બાંધ્યો હતો તોય રહી ન શક્યો. કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભુજાઓમાં કોણ જાણે ક્યાંથી જોમ ઉભરાણું કે કોઠા નીચે બેઉ સૈન્યોની ઝીકાઝીક મંડાવાને ઘડી બે ઘડી જાય તલવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણ ઘેલુડો ચાંપરાજ મોખરે ઘૂમી રહ્યો છે. ત્યાં અહીં જોગડાની ભુજાઓએ અંગ પરના બધા બંધન તોડી નાખ્યા. ગળામાં ઢોલ હારે એણે ઊંચા કોઠા પરથી ડીલનો ઘા કર્યો અને સૌની પહેલાં એના પ્રાણ નીકળી ગયા. સૌની પહેલાં એનું મરવાનું જે સર્જેલું હતું એ મિથ્યા ન થયું. આગે છેલ્લી ઉઠતો પહેલી ઉઠ્યો પાંત, ભૂપામાં પડી ભ્રાંત, જમણ અભડાયું જોગડા. હે જોગડા ઢોલી, તું તો નીચા કુળનો. અગાઉ તો તારે સૌથી છેલ્લી પંગતમાં જમવા ઉઠવાનું હતું, પણ આજ આ યુદ્ધરૂપી જમણમાં તો તું પહેલી પંગતમાં બેસી તલવારના ઘારૂપી જમણ જમી લીધું. તે તો ભૂપતિઓમાં ભ્રાંતિ પડાવી ભોજન અભડાવી દીધું. જોગડો પડ્યો અને ચાંપરાજે શમશેર ચલાવી, પણ કેવી ચલાવી? ખાંડા તણો ખડીએ પોહો પારસો કિયો, કર દિયા કલબે આડા એવલ રાઉત. એ રાજા તે તો યુદ્ધ ક્ષેત્ર રૂપી જમણમાં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા. એટલું બધું પીરસણું કર્યું હે એભલના દીકરા. મુસલમાન યોદ્ધાઓ રૂપી જમવા બેઠેલા મહેમાનોએ હાવ હાવ કરીને આડા હાથ દીધા. અર્થાત એ બધા તારા સુરાતનથી ત્રાસી ગયા. તું તાળા આવધ તણી ચક્રવત ચૂક્યો ના, શિયોય તળાપ સદા આથેરો ચૂકે વાહુત. એ ભલના પુત્ર સિંહ જેવા નિશાનબાજ પણ જરાક ઉતાવળા થઈને કદીક કદીક પોતાની તરાપમાં શિકાર ચૂકી જાય છે, પણ તું તો તારા આયુધનો એકેય ઘા ચૂક્યો નહીં. એ ઊભા થયેલા ધડને જાણે કે છાતીએ નવી આંખો નીકળી. તલવાર વીંચતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાઠી સુધી હાંકી ગયું. ત્યાં જઈને એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન ચાંપરાજ પોતાની વાટ જોનારી પાસે સુરાપુરીમાં સીધાયો. જોગડા ઢોલીનો પાળિયો જેતપુરના એક કોઠા પાસે છે અને ચાંપરાજવાળાની ખાંભી લાઠીના ટીંબે હજી ઊભી છે. ચાંપરાજ તો ખપી ગયો, પણ બાદશાહના હૈયામાં કેવો તો ફડકો પહેરી ગયો. પાતશાહે પતગરિયા નહીં, પોહપ પાછા જાય, ચાંપો છાબમાય ઉઠે એબલ રાઉત. બાદશાહ પાસે પ્રભાતે માલણ ફૂલ છાબ લઈને ફૂલ દેવા ગઈ. બાદશાહે કીધું, શેના ફૂલ? માલણ કહે, ચંપો. અરર, ચંપો કરતાં બાદશાહ ચમકે છે.
ચંપા ફૂલનું નામ સાંભળતા પણ બાદશાહને ચાંપરાજ વાળો યાદ આવે છે ને બીક લાગે છે. એ ચંપાના ફૂલને અડીનો હકે એટલો બધો બી ગયો. ના બાપ એભલવાળા, એમ હું ઘોડો લેવાનો નથી. એ તો ચાંપરાજ વાળો પંડે ભર દાયરા વચ્ચે આવી દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહીં તો હું અહીં મારો દેહ પાડીશ. હું મુવાના દાન નહીં લઉં. એભલવાળાની આંખમાં પાણી આવી ગયા. હસીને બોલ્યો કે ગઢવા ગાંડો થામાં, ચાંપરાજ હવે ક્યાંથી આવે બાપ? મરેલા માણસોને હાથે ક્યાંય દાન થયેલા જાણ્યા છે? અને ચાંપરાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઈ દેજો. પણ ચારણ એકનો બેનો થયો. એ તો લાંઘણ ઉપર લાંઘણ ખેંચવા લાગ્યો. લાંઘણ એટલે ભૂખ્યા રહ્યો. ચાંપરાજ વાળાને સ્મશાનમાં બાળેલા ન્યા જઈને બેઠો અને બિરદાવવા માંડ્યો. આખરે ચાંપરાજ વાળાનું પ્રેત દેખાણું. ચારણને વચન દીધું કે જા ગઢવા, સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે, હું આવીશ. ચારણે જઈને દરબારને વાત કરી. એભલવાળો હસ્યો. સમજી લીધું કે ચારણ ભાઈથી પેટમાં ભૂખ સહેવાતી નથી, એટલે આવી જુક્તિ કરી લાગે છે. આવી રીતે દાયરો ભરાશે, આપણે ચાંપરાજવાળાના નામે દાન કરી દેશું. ચારણ ફોહલાઈ જશે, આપણે ચારણ હત્યામાંથી ઉગરશું. એટલે ચારણને વાળું કરાયું. બીજે દાડે ડાયરો જામ્યો. ઘોડાને સજ્જ કરીને લાવવામાં આવ્યો. ચારણ વાટ જોઈને ઊભો. આખો ડાયરો હાંસી કરે છે. સૌને થયું કે આ ભાઈ થોડોક ડોળ કરી હમણાં ઘોડો લઈ લેશે. ત્યાં તો ઉગવણી દિશા તરફ બધાની નજર ફાટી રહી. સૂરજના કિરણોની અંદરથી તેજ પુરુષ હાલ્યો આવે છે. આવીને ઘોડાની લગામ ઝાલી અને ચારણના હાથમાં લગામ મૂકી વણ બોલે પાછો એ પુરુષ સૂર્યલોકના માર્ગે સીધાવી ગયો. ખમા ખમા તુને બાપ, એવી જય બોલાવી ચારણ ઘોડે ચડ્યો. આખો ડાયરો થંભી ગયો અને ચારણ દુહો બોલતો ગયો. કમળ કમળ વીણ ભારત કિયો, દેહ વીણ દીધા દાન, વાળા એ વિધાન, ચાંપા કેને ચડાવીએ. માથા વગરના ધડ સાથે તે યુદ્ધ કર્યું અને દેહ વગર તે દાન દીધા. એવા બે દુર્લભ બિરદ અમે બીજા કોને ચડાવીએ ચાંપરાજ વાળા? એ તો તને એકલાને જ ચડાવાય. મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવ્યો. એભલવાળા પાસે જઈને સવાલ કર્યો, રાજપૂત, હું માંગું તે દેશો? તમે દાનેશ્વરી ચાંપરાજના પિતા છો ને? એભલવાળો બોલ્યો, ભલે બારોટ, પણ જોઈ વિચારીને માંગજો. બારોટ કે, બાપા તમને પોતાને માંગુ છું. એભલવાળાને અચંબો લાગ્યો. એ બોલ્યા, બારોટ, હું તો બુઢ્ઢો છું, મને લઈને તું શું કરીશ? મારી ચાકરી તારાથી શી રીતે થશે? તે આ કઈ રીતની માંગણી કરી? બારોટે પોતાની માંગણી બદલી નહીં. એટલે વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપરાજથી નાનેરા દીકરાને ભળાવી બારોટની હારે હાલી નીકળ્યો. રસ્તે જતા દરબારે પૂછ્યું, બારોટ, હાચે હાચું કહેજે, આવી વિચિત્ર માંગણી શા માટે કરી? બારોટે હસીને કહ્યું, બાપ, મારવાડમાં તેડી જઈને મારે તમને પરણાવવા છે. એભલવાળો હસી પડ્યો. અરે ગાંડા, આ તું શું કહે છે? આટલી ઉંમરે મને મારવાડમાં લઈ જઈને પરણાવવાનું કંઈ કારણ? બારોટ કહે, કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાંપરાજવાળા જેવો વીર નર જન્માવવો છે. દરબાર, એના માટે તમારું પાણી જોઈએ. એભલવાળાએ બારોટનો હાથ ઝાલીને કહ્યું, પણ બારોટ, તારા મારવાડમાં ચાંપરાજની માં મીણલ દેવી જોઈ કોઈ બાઈ જડશે? ચાંપરાજ કોને પેટે અવતરશે? કેવી માં? સાંભળ, જે વખતે ચાંપરાજ 6 મહિનાનો હતો એ દિવસે એકવાર હું રણવાસમાં જઈ ચડેલો. પારણામાં ચાંપરાજ હૂતો રમતો હતો. એની માની હારે વાત કરતાં કરતાં મારાથી જરાક અડપલું થઈ ગયું અને ચાંપરાજની માં બોલ્યા, હા હા, ચાંપરાજ દેખે છે. ત્યારે હું હસીને બોલેલો, જ્યારે ગાંડી, ચાંપરાજ તો 6 મહિનાનું બાળક, એ હું સમજે? બારોટ, હજી તો હું આટલું બોલું ત્યાં તો ચાંપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઈ ગયો. હું તો રણવાસમાંથી બહાર હાલ્યો ગયો, પણ પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો બારોટ, આવી સતી તમારા મારવાડમાં મળશે? નિરાશ થઈને બારોટે કીધું કે ના. બસ ત્યારે હાલો પાછા જેતપુર. ચાંપો પોઢ્યો પારણે, એભલ અળવ કરે, મુઈ મીણલ દે, સોલંકણ સામે પગે. એવી સ્ત્રી હોય તો એ ચાંપરાજવાળો જન્મે, નહીતર ન જન્મે.
તમે આ વાર્તાની અંદર અપ્સરાઓ, માથું પડે ને ધડ લડે, ચાંપરાજવાળોનું ભૂત અને 6 મહિનાનું બાળક ચાંપરાજ પિતાનું અડપલું જોઈ અને શરમાઈને પાછું ફરી જાય, આ બધા જ દુન્યવી તત્વ નથી, લોકોત્તર તત્વ છે. તો લોકવાર્તાની અંદર અતિશયોક્તિ તો હોય, પણ આ બધા તત્વો પણ હોય અને આપણે એ તત્વો સાથે લોકવાર્તાનો સ્વીકાર કરીએ છીએ. અહીં પણ તમે જે રીતે કાનિયો ઝાંપડાની વાર્તા હતી, એક સાવ ચમારની વાર્તા હતી, સાવ સામાન્ય માણસ અને બહુ મોટું વીરતાનું કામ કરી જાય, એ અહીંયા જોગડો ઢોલી પણ તમે યાદ રાખી શકો.